જામનગર રણજીત સાગર પાસે આવેલ એક ખાનગી રિસોર્ટમાં આગ. જામનગર નજીક આવેલ ફોરેસ્ટ રિસોર્ટમાં લાગી આગ. આ રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આગ લાગતા રિસોર્ટમાં રહેલ લગ્ન પ્રસંગના મંડપ, ટેબલ ખુરશી સહિતની ચીજવસ્તુઓમાં આગ લાગી. બનાવ બાદ જામનગર ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું. અનવર ગજમ, સ્ટેશન ફાયર ઓફિસર, જામનગર મહાનગરપાલિકા જામનગર. આજ રોજ બપોર 1:30 વાગ્યાની આસપાસ જામનગર ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે રણજીતસાગર રોડ પર ફોરેસ્ટ રિસોર્ટમાં આગ લાગેલી હોય તેવી જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડ દ્વારા 2 ગાડીઓ સ્થળ પર મોકલેલ. તેમાં અત્યારે અહીંયા આવી અને આગ તો સંપૂર્ણ કાબૂમાં મેળવેલ છે અને આગમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર જેવું મંડપ જેવું હોય જે સળગેલ હોય એને આગને ઠાળી અને આજુબાજુમાં પણ આગને વધતી અટકાવવા માટે કુલિંગ પ્રક્રિયા પણ હાલમાં ચાલુ હોય કે અત્યારે પૂર્ણતાની ફાયરની 2 ગાડીઓ આવેલી હતી અને ફાયરનો ટોટલ 30 જણાનો સ્ટાફ અહીંયા સ્થળ ઉપર પહોંચી આવેલો. હાલમાં તો બધું કંટ્રોલમાં છે અને કોઈ જાનહાની કે કોઈ જાતનું સ્થાનિક કારણોમાં અત્યારે શોર્ટ સર્કિટ જણાવેલ છે કે શોર્ટ સર્કિટથી આવું બનાવ બનેલું છે.